સાવલી તાલુકા પંચાયતના નવનિયુક્ત હોદ્દેદારોએ વિધિવત રીતે પદભાર સંભાળ્યો છે। તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિતના હોદ્દેદારોના નામની જાહેરાત કરી દેવામાં આવી એટલે હોદ્દેદારોએ પદભાર પણ સંભાળ્યો છે। સાવલી તાલુકા પંચાયતના હોદ્દેદારોએ ભારતીય જનતા પાર્ટીનું વ્હીપ મેન્ડેટ આવ્યા બાદ સર્વસંમતિથી વિવિધ હોદ્દાઓ માટે નક્કી કરેલ હોદ્દેદારોએ તાલુકા વિકાસ અધિકારીને નામાંકન પત્ર પાઠવ્યું અને વિધિવત રીતે પદભાર સંભાળ્યો। તાલુકા પંચાયતની 22 બેઠકો માટે ચૂંટણી થઈ હતી, જેમાં એક અપક્ષ, 2 કોંગ્રેસ અને સૌથી વધુ ભાજપના 19 ઉમેદવારો વિજેતા થયા હતા। સાવલી એપીએમસીમાં તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામનું વ્હીપ લઈ ભાજપના જિલ્લા ઉપપ્રમુખ યોગપાલસિંહ ગોહિલ પહોંચ્યા હતા અને ભાજપના વ્હીપ અને મેન્ડેટ પ્રમાણે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષના નામોની જાહેરાત કરી હતી। પ્રમુખ પદ માટે રવિન્દ્રસિંહ વાઘેલાના નામની જાહેરાત થઈ। ઉપપ્રમુખ બન્યા યશવંતસિંહ ભાલિયા, જ્યારે કારોબારી અધ્યક્ષ બ્રિજેશ પટેલ બન્યા અને પક્ષના નેતા તરીકે હિરલબેન મકવાણા દંડકની જવાબદારી સર્વસંમતિથી નક્કી કરવામાં આવી હતી અને તમામ ઉમેદવારોએ સાવલી તાલુકા પંચાયત પહોંચી ઉમેદવારી જેઓને મળી છે તાલુકા વિકાસ અધિકારીને ઉમેદવારી ફોર્મ આપ્યા અને મુખ્ય ચૂંટણી અધિકારી, પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને તમામની અધ્યક્ષતામાં વિધિવત રીતે તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોએ વહીવટી જવાબદારી લીધી અને પદભાર સંભાળ્યા। જિલ્લા ભાજપના મહામંત્રી યોગપાલસિંહ ગોહિલ, ધારાસભ્ય કેતન ઇનામદાર, એપીએમસીના ચેરમેન રાજુ પટેલ, તાલુકાના કાર્યકર્તાઓ, હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા। પાર્ટીએ મારી પર વિશ્વાસ રાખીને મને પ્રમુખની જવાબદારી સોંપી છે તે હું સાચે રીતે નિભાવીશ। મારું નામ રવિન્દ્રસિંહ રમેશકુમાર વાઘેલા। આજરોજ સાવલી તાલુકાના નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખની વરણી થઈ છે। આજે એમને એમની પહેલી મિટિંગ લઈ એમના કેબિનમાં આપણે એમને સ્થાન આપ્યું છે। સાવલી તાલુકામાં પ્રમુખ તરીકે રવિન્દ્રસિંહ વાઘેલાને ભારતીય જનતા પાર્ટીએ સોંપ્યું છે, જવાબદારી સોંપી છે અને ઉપપ્રમુખ તરીકે યશવંતસિંહ ભાલિયાને સોંપી છે। આશા અને અપેક્ષા પાર્ટીની એટલી જ છે કે તમામ કાર્યકર્તાઓના અને સાવલી તાલુકામાં આવતા તમામ લોકોને એમના કામને ગાચા આપીને સારી રીતે કામ કરે અને ભારતીય જનતા પાર્ટીનું નામ હજુ ઊંચું જાય, હજુ એ દર આપણો ઊંચો જાય અને ભવિષ્યમાં એમના કામ થકી જ આપણે પાછા આપણે બધા પબ્લિકના સામે જઈએ તો પબ્લિક આપણને આવકાર આપે।